कश्यप भाई, जय सच्चिदानंद, जय रंजन जी जय सच्चिदानंद, महेंद्रानंद जी जय सच्चिदानंद, दीपकानंद जी जय सच्चिदानंद। આપનો મોકલ્યો છે વોટ્સએપમાં ફોટો કહું क्या? हाँ बोलो। હેતુ વગર ઈરાદા વગર ઝઘડા ઉભા થાય એનું નામ સંસાર। આ હેતુ વગર ઈરાદા વગર ઝઘડા થોડું પ્રકાશ પાડો। दीपिका जी समझाओ। ऐसा है ना, संसार क्योंकि समझ नहीं है, इसीलिए ऐसा पता ही नहीं चलता है, क्योंकि अंदर अज्ञानता के कारण जो सब कसाई रहते हैं ना, तो इरादा नहीं होता है, फिर भी झगड़ा हो जाता है और उसका नाम ही संसार खड़ा हो जाता है। कोई गोल नहीं होता है, क्योंकि अभी अज्ञान है ना, तो वो आपको कसाई करवाएगा ही। आप सुनिए, इसीलिए क्या कहा कि रात को सो गए ना, तो मैं सो गया करके सोते हैं, तो रात को भी कर्म बांधते हैं। अज्ञान का काम ही यह है कि, और इसीलिए वो संसार खड़ा कर ही देता है। तो इसका कोई एग्जांपल थोड़ा सा बता सकते हैं? हेतु वगैरह हमारे जीवन व्यवहार में हमने देखा नहीं, हमने खुद ज्ञान के बगैर, मतलब हमारी इच्छा नहीं होती है तो तब भी झगड़ा हो जाता है ये। हाँ, क्योंकि मेन बात क्या है, अज्ञान सवार है ना, और जहाँ ज्ञान हो जाता है तो वहां संसार बंद हो जाता है, क्योंकि वहां पर इरादा से किसी को भी दुख नहीं देना है। और कसाई बंद हो जाते हैं। एक और पूछ सकते हो जी? और ऐसा बताया कि जहाँ झगड़ा होने की संभावना है ना, वहां भी झगड़ा नहीं होने देते हैं। हाँ, एक और पूछ सकते हो? पूछिए। हाँ, મારી પોતાની ભૂલનો બોજો ના લાગે, પારકી ભૂલનો બોજો લાગે। हाँ, सॉरी, हम अपने खुद के लिए इतने अंधकार में रहते हैं कि उसकी इतनी सारी ढेर सारी गलतियां खड़ी है, दोष खड़े हैं वहां पर, अभी उसका समाधान नहीं हुआ है, यानी बहुत काम पड़ा है, लेकिन उसका हमें कोई बुरा लगता नहीं है। और किसी की थोड़ी सी गलती दिखाई देती है तो फिर उसके लिए झगड़ा करते हैं, चर्चाएं करते हैं, और हमें उसका ख्याल भी रहता है कि ऐसा किया, ऐसा किया, ऐसा करते रहते वगैरह। और इसलिए बताया कि आपने आपके सभी दोष देख लिए हैं, समझो, तो आप दूसरों के ऊपर नजर करें। अगर ये परिस्थिति है तो नजर दूसरे पर नजर करने का समय ही नहीं आता है। ठीक है, ठीक है, धन्यवाद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। बेन, 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 गीता बेन, जय सच्चिदानंद रजनीकांत अंकल साहब, जय सच्चिदानंद महेंद्रानंद जी साहब, दीपकानंद जी साहब, जय सच्चिदानंद। सच्चिदानंद साहब, आ बुक नंबर 8
પાનું નંબર 75, તારીખ 11/7/69, 69, દાદાની પોળ, વડોદરા. નીચે પેજ 44 of 69, નહીં 44 of 59, હા સોરી સર, 44 of 59 છેક નીચેના નીચેથી બીજો પેરેગ્રાફ. બોલો. हाँ એ પેરેગ્રાફમાં છેલ્લી 4 લાઈન. મહેન્દ્રાનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ સાહેબ. સાહેબ અહીંયા દાદા ભગવાન કહે છે કે બહારનો ગમે તેટલો વિરોધાભાસ હોય તો પણ તમારી અંદર નિરંતર નક્કી કરેલું હોય તો તે કાર્ય થવાનું જ. અંતરથી વિરોધ ન હોય તો તું પોતે છું. બીજો અધિષ્ઠિર આત્મા છે અને મન છે. મન કે અમુક કરવું, પણ અધિષ્ઠિત આત્મા કે આ નથી કરવું તો તે ન થાય. આમાં જે ભાવ છે તે અધિષ્ઠિત આત્માના છે, પણ તમે જ્ઞાતા દ્રષ્ટા છો. અહંકાર અધિષ્ઠિત આત્મા જેવું જ કામ કરે છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર તે ચારેયનો માલિક અધિષ્ઠિત આત્મા છે. આમાં થોડું પ્રકાશ આપો ને. દીપકાજી મૂકો. एक मिनट, ક્યાંથી શરૂ થાય તમે કીધું? નીચેથી છેલ્લી 4 લાઈન. બોલો, શરૂઆત ક્યાંથી છે પણ? બહારનો ગમે તેટલો વિરોધાભાસ હોય તો પણ તમારી અંદર નિરંતર નક્કી કરેલું હોય તો તે કાર્ય થવાનું જ. છેલ્લેથી બીજો પેરેગ્રાફ, એની 4 લાઈન છેલ્લી. ઓકે, મળ્યું. હા. અધિષ્ઠિત દેખાય? આત્મા. હા, બરાબર. બહારના ગમે તેટલો વિરોધાભાસ કરે હોય તો પણ તમારી અંદર નિરંતર નક્કી કરેલું હોય તો તે કાર્ય થવાનું છે. હા, બરોબર છે સાહેબ. હાજી. એટલે આમાં કેવું હોય કે તમે ગમે બહાર બધા વિરોધાભાસ હોય, આ કામ કરવા જેવું નથી, ઘણું બધું બતાવે લોકો. ખ્યાલ? હાજી. ગીતાબેન, હાજી હાજી સાહેબ. ઘરમાં બધાનો વિરોધ હોય, બહાર બી બધાનો વિરોધ હોય કે આ કામ કરવા જેવું નથી, આવું નથી, તેમ નથી. હા હા. બધા વિરોધ આવતા હોય. હાજી. પણ છતાં તમારું નક્કી છે કે ભાઈ મારે કરવું જ છે, આ થવું જ જોઈએ એમ. હા. શું હા. ખ્યાલ? તો ક્યાં એ કાર્ય પૂરું થઈ જ જાય. થઈ જ જાય. ક્યારે તમને શંકા ના પડવી જોઈએ. શંકા ના, બરોબર છે સર. ખ્યાલ? હા. એ કાર્ય કરવા માટે તમને શંકા ના પડવી જોઈએ. શું? એટલે આપણી શંકા નથી, એટલે એ કાર્ય કરવામાં આપણું નક્કીપણું છે જ. હા, નક્કીપણું છે અને શંકા પણ નથી ભાઈ આ થશે જ એમ. હા હા હા. ગમે તેટલા અંતરાય આવશે પણ મારે કરવાનું જ છે. હા. થઈ જશે. ખ્યાલ આવે? હા. એટલે પોતાના નક્કીપણા ઉપર જ આખો એ વ્યવહાર થઈ રહે છે પછી. આ કેવું છે કે જેમ આપણને દાદા ભગવાન મળ્યા. હાજી. બરાબર.
જૈન કુટુંબમાં જન્મ થયો હોય તો એમ કે ભાઈ નહીં અહીં આપણે તો આ તીર્થંકર જ બરાબર છે, બીજા છે નહીં, આપણે ત્યાં જવાય જ નહીં, એ વાત બધી કરે કે નહીં બધા હા પહેલા બહુ બધા કરતા બધા વાત કરે કે નહીં એવી બધી? હા હા પણ હા તમારું નક્કી છે ભાઈ મારે મોક્ષે જ જવું છે અને મારા જ્ઞાની પુરુષને મળવું જ છે, તો કોઈ અંતરે આવશે ખરો? ના તો કોઈ જ અંતરાય ન આવે. બરોબર છે, આપણું જ નક્કી છે. ક્યાંય શંકા નથી તમને? અને તમારું પોતાનું નક્કી છે તો ક્યાંય અંતરાય આવશે ખરો? ના ત્યારે નહીં આવે આપણે અંતરાય. ચારે હા. બાજુથી બધા વિરોધ કરતા હશે તમારો. હા 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 બરોબર છે, કરેક્ટ સાહેબ. પણ તમારું નક્કી છે મારે મોક્ષે જ જવું છે અને મારા જ્ઞાની પુરુષ પ્રમાણે જ ચાલવું છે, એમની આજ્ઞામાં જ રહેવું છે, તો ક્યાંય અંતરે આવશે ખરો? કોઈ તમને ના અટકાવી શકશે? ના જી ના ના. એવા પછી ગમે તે કામ હોય. આ તો એક દાખલો આપ્યો. હાજી હા. તમે પોતે મજબૂત છો અને ક્યાંય શંકા નથી. શું હાજી ખ્યાલ આવ્યો કે તમને? હા 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 ખ્યાલ આવ્યો સાહેબ. હા હા. પછી સાહેબ પેલું કોને કે એ અધિષ્ઠિર આત્મા છે, હા તું પોતે જ છું, બીજો એક અધિષ્ઠિર આત્મા છે અને મન છે. અને મન કે છે અમુક કરવું, પણ અધિષ્ઠિત આત્મા કે આ નથી કરવું તો તે ન જ થાય. આમાં જે ભાવ છે તે અધિષ્ઠિત આત્માના છે. અધિષ્ઠિત આત્મા એટલે એ પ્રતિષ્ઠિત આત્મા. આ એટલે પોતે જે છે નહીં એને માની લીધેલું છે, એટલે મૂળ અહંકાર. હા અહંકાર નો. હા બરાબર ને? હા શું એ અહંકાર બતાવે કે આ નથી કરવું, મન બતાવે, મન જુદું બતાવે. હા મન જુદું બતાડે. શું હા બરાબર? મન જુદું બતાડીને અધિષ્ઠિત આત્મા પણ જુદું બતાડે. હા. પણ પછી મનમાં હોય કે આ નહીં, આ કરવું છે, આ કરવું છે, પેલું કે આ નથી કરવું. હા 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 શંકાઓ બતાવી દે, શંકાઓ ઊભી કરી દે, બધું કરે. હા સાચી વાત છે. બરાબર કે નહીં? હા હા પછી એ કામ થાય નહીં. ના. પણ સાહેબ આમાં એક છેલ્લી લીટી એમાં એવું કે છે કે અહંકાર અધિષ્ઠિત આત્મા જેવું કામ કરે છે, તો એ અહંકાર કેમ આવી ગયો એમાં પાછો? એ અહંકાર શેનાથી ઉભો થયો? હા કે પોતે જે છે જે નથી એને છે માની લીધેલું છે. હા એ બરોબર છે. બરાબર હા કે નહીં? હા શું એટલે હવે એ જે એટલે એ કામ કેવું કરશે? એવું છે. ખ્યાલ આવ્યો કે? એટલે પોતે જે અજ્ઞાન દશામાં છે, પોતે હું કોણ જાણ્યું નથી, તારે પોતા એ જે એના પ્રમાણે ચાલશે ને. હા એટલે આ બધાનો માલિક છે ને ફર્યો ને? બધાનો માલિક? એ માલિક થઈ ગયો કે ને? હા એ માલિક થઈ ગયો. હા જી હા હા. એટલે અધિષ્ઠિત આત્મા કે છે એમ જ બધાનો થાય. માલિક થઈ ગયો ને? હા એટલે એ જ અધિષ્ઠિત આત્મા હા માલિક થઈ ગયો. એટલે આ જે આત્મા જે છે ને અનાત્માને જ આત્મા માની લીધેલો છે. હા રિલેટિવ ને રિયલ માની લીધેલું છે. હા જી હા 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 ખ્યાલ આવ્યો? હા હા હવે ખ્યાલ આવ્યો. બરોબર. હા અનાત્માને આત્મા માની લીધો તો તેનું આ બધી એ છે. બરોબર. હા હા બરોબર. અને છેલ્લી લીટીમાં પણ એવું જ લખ્યું છે સાહેબ કે હા મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર તે ચારેય નો માલિક અધિષ્ઠિત આત્મા જ છે. હા 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 એટલે અધિષ્ઠિત આત્મા એ આપણને બધું જ્ઞાન ભણી જ આગળ આગળ દોરે, પછી પ્રજ્ઞાથી પછીનું છે શું? એ જે અધિષ્ઠિત આત્મા છે. આમાં જે હા દાદા ભગવાન કે છે હા અધિષ્ઠિત હા આત્મા, તે પ્રજ્ઞા જેમ આપણને આત્મા ભણી લઈ જાય છે, એવું જ આ પણ એવું જ છે. એમ આવું જ છે અધિષ્ઠિત આત્મા.
એ સમજાવ્યું નહીં બરાબર તમારો ક્વેશ્ચન હું શું સમજાવ્યું. કહું છું કે જેમ આપણે પ્રજ્ઞા આપણને આત્મા ભણી આગળ જ એમાં લઈ હા. જાય છે, તો એવી રીતે અધિષ્ઠિત એ આત્મા એ સંસાર ભણી લઈ જશે, હા એ સંસાર ભણી લઈ જશે. અધિષ્ઠિત આત્મા હા, હા ખ્યાલ બરાબર આવે? છે. હા 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 ખ્યાલ આવ્યો. એટલે એક પ્રકારનું અજ્ઞા હા, અજ્ઞાન એટલે આ અજ્ઞાનથી ઊભું થયેલું છે બધું. હા પોતાનું અજ્ઞાન છે એટલે આ એ કઈ બાજુ લઈ જશે? એ સંસારમાં સંસાર બાજુ, હા, સંસાર બાજુ. હા સંસાર બાજુ લઈ જશે અજ્ઞાન. બરોબર. અને પેલું પોતે કોણ છે જાણ્યું, રિલેટિવ ને રિલેટિવ માન્યું, રિયલ ને રિયલ માન્યું, હા એ મુક્તિ તરફ લઈ જશે. એક્ઝેક્ટ સાચી વાત છે. બરોબર. બરાબર. હા જી સાહેબ બરોબર. જય સચ્ચિદાનંદ. મહેન્દ્ર આનંદજી, દીપક આનંદજી, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. કંચનભાઈ, સચ્ચિદાનંદ મહેરામજી, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ રજનીભાઈ, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ દીપકજી. જય આપણે આ સચ્ચિદાનંદ. સ્વરૂપ વિજ્ઞાન શ્રેણી 2 એમાં નાના 2 સૂત્રો છે. પહેલું છે સૂત્ર નંબર 7284, 84, પેજ નંબર 205. sorry. વાંચું છું. અક્રમ એટલે આ દળેલું છે તેમ જાણવું અને તેને ફરી દળવું નહીં તે, અને ક્રમિક એટલે દળેલાને ફરી દળવું તે. મહેન્દ્રજી, આ હા, શું કહેવા માંગે? આ દળેલાને દળવાની વાત કરે છે. બરાબર છે. એટલે અક્રમ વિજ્ઞાન આપણને પોતે એમાંથી આ દ્રષ્ટિ મળી, પોતાના સ્વરૂપનું ભાન થયું અને ખરેખર હું કોણ છું એ જાણ્યું. એટલે અકર્તા ભાવમાં આવ્યા અને આ થઈ રહ્યું છે, આ બની રહ્યું છે, હું એનો કરતા નથી. ખ્યાલ આવ્યો? એટલે આ થઈ રહ્યું છે એટલે એ શું બતાવે છે કે આગળ કર્મ બંધાઈ ગયેલા છે એનું પરિણામ રૂપે આવેલું છે અત્યારે. બરાબર. એ નવું નથી કરતા. શું બરાબર. નવું કઈ થતું નથી. ખ્યાલ આવ્યો? બરાબર. આખું વાક્ય ફરીથી બોલો તો. અક્રમ એટલે આ દળેલું છે તેમ જાણવું. હા, અને હવે એટલે હા એમ જાણવું એટલે તમે ફક્ત એને જોયા કરો ને જાણ્યા કરો. બરાબર. એને ફરી દળવું નહીં એમ. હા, એટલે તમે જોવા જાણવામાં આવો એટલે ફરીથી દળવાનું છે જ નહીં ને. તમે બરાબર. માનતા તો હું કરું છું એવું. બરાબર. તમે કરતા પણ આમાં હોય તો આ દળે ના દળવાનું છે. ખ્યાલ આવ્યો? બરાબર. એટલે કરતાપણામાં કેવી રીતે દળીએ છીએ એને ફરીથી? એટલે જે થઈ રહ્યું છે એને તમે માનો છો કે હું કરું છું. બરાબર. આગળ કરતાપણાના હિસાબે આ કર્મ બંધાયા. દળ્યું. હવે એ પરિણામ રૂપે આવ્યું. બરાબર. પરિણામમાં કે તમારે કશું કરવાનું હોય ખરું? ના. કે થઈ જાય છે બધું? એટલે પણ બધું થઈ જાય છે ને. બરાબર. હવે થઈ જાય છે એને તમે માનો છો કે હું કરું છું. બરાબર. એટલે આ પરિણામ આવ્યું. બરાબર. હેલો. બરાબર. એટલે હું કરું છું એ દળ્યું છે, પાછું ફરી દળાય છે. દળી ગયેલું છે. આ દળી ગયેલું જ છે બધું. થાય છે એનો અર્થ એવો થયો ને. હે? આ હું કરું છું એ માન્યતાને લઈને
એ ફરીથી પાછું હા બંધાય છે, ફરીથી બંધાશે. એટલે એને કહ્યું બરાબર સમજાય. અને ક્રમિક માર્ગમાં આ એની માન્યતા છે, હું કરું છું એ બરાબર બરાબર કર્યા વગર થાય કેવી છે એ બધું માન્યતા છે. પાછું બરાબર થાય જ નહીં, કરવું જ પડે, right. કરવું જ જોઈએ, એવી જે ભાષા હોય બરાબર બરાબર ક્રમિક માર્ગમાં. સમજાય. એટલે 9 દાડા તું જાય. બરાબર સમજાવે. બરાબર. જય સચ્ચિદાનંદ. આ બીજું છે એક, એ છે સૂત્ર નંબર 7292 72 અને પેજ નંબર 206 206. એમાં એવું કે છે, દાદા ભગવાન એવું કે છે કે અમે તો આ બધા અહીં જે આવે તે બધાનું સાંભળીએ, હા પણ એક તો અમારો કાન બહેરો અને બીજું અમે અમારો ભાવ પણ બહેરો રાખીએ. અમારો ભાવ પણ બહેરો રાખીએ. હા ભાવ પણ બહેરો. હા બેરો રાખીએ. હા હા આ એ સૂત્ર છે. એટલે આ ભાવ બહેરો કેવી રીતે રાખવો? કાન તો બરાબર છે, કાનથી સંભળાયું નહીં, હા એટલે કાન તો બહેરો છે, પણ અમારો ભાવ પણ બહેરો રાખીએ એવું કે છે દાદા. એટલે ક્યાંય અભિપ્રાયમાં ના રહે, કોઈ જાતનો અભિપ્રાય હોય નહીં એમને. એ ગમે તેવું હોય, ગમે તેવું સાંભળે, ગમે તેવું હોય, ક્યાંય એના અભિપ્રાયમાં પડે નહીં. એના માટે કોઈ અભિપ્રાય ઉભો ના થાય, એનો ભાવ પણ બગડે નહીં. એના માટે ગમે તેટલું નેગેટિવ બોલતો હોય, ગમે તે કરતો ચાલો. હા એટલે બરાબર છે. હા એટલે એવું ઇવન અહીંયા દાદા ભગવાન માટે બી આડું અવળું બોલતો હોય હા તો ત્યાં અમે તમારો કાન તો બહેરો છે પણ અમારો ભાવ પણ બગડે નહીં એમ કે હા એટલે ક્યાંય એના માટે કઈ એક સહેજ પણ નેગેટિવ ઊભું ના થાય અંદર, એનો ભાવ બગડે નહીં એમનો. ખ્યાલ ક્યાંય કોઈ રીતે એને દોષિત ના જોવે. બરાબર. શું સહેજ પણ ખરાબ ભાવ એના માટે ઉભો ના થાય. બરાબર છે. સમજાય વાત? બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સતીભાઈ, શાંતિભાઈ, જય સચ્ચિદાનંદ મહેન્દ્રાનંદજી. હા સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ રજનીકાંતભાઈ. જય સચ્ચિદાનંદ. હવે આ શબ્દ અધિષ્ઠિત આત્મા હા એ નવો જ લાગ્યો મને. બરાબર છે. હા પ્રતિષ્ઠિત આત્મા એ શબ્દ આપણે સાંભળ્યો. પ્રતિષ્ઠિત આત્મા એટલે ગયા ભવમાં, આગળના ભવમાં જે કંઈ આપણે પ્રતિષ્ઠા લઈને આવ્યા છીએ એ આત્મા આજે આ ભવમાં કામ કરી રહ્યો છે, આપણે કરતા નથી. હવે એ કામ જે લઈને આવ્યો છે એ જ કામ થાય છે, પણ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર કામ કરવા તૈયાર થયો હોય, પણ જો અધિષ્ઠિત આત્મા એવું આમાં આવ્યું કે એ ન ઈચ્છે તો એ કામ થઈ શકે નહીં. તો પ્રતિષ્ઠિત આત્મા સમજાય છે સાહેબ. અધિષ્ઠિત આત્માનું હજુ મને કઈ ઘેર બેસતી નથી. બરાબર. એટલે આ તમે કઈ પણ કામ કરવા જાઓ એટલે મન બતાવે, ચિત્ત બતાવે, બધું બતાવે કે નહીં? અલગ અલગ બધી વસ્તુઓ આ બતાવે. એ બધાની અંદર ઈચ્છા હોય. હા પણ તમે ના પાડતો કે ભાઈ ના નથી કરવાનું. એટલે એ ના પાડનાર કોણ સાહેબ? હા એટલે આમ દેખાય, દેખી રીતે શાંતિ ભાઈ લાગે.
હા હા પણ અંદર જે તમારું અંદર ચાલતું હોય, તમારી હા સમજણ છે એ જે રીતે ચાલતી હોય એ પ્રમાણે શાંતિભાઈ વર્તશે ને. હા એ પ્રમાણે જ વર્તે. બરાબર. શું એ બધાને ઉડાડી દેશે કે નહીં? હે એ બધાને ઉડાડી દેશે કે નહીં? હા એ બધાને તમારી જે ઉડાડી દે. સમજણ છે હા શું એટલે એ કોઈનું માનશે? ના, એટલે એ આપણી ગાઢ થયેલી સમજણ નહીં. હા, હા હા એટલે એ જે તમે પૂર્ણ તમારી માન્યતા હા ખ્યાલ કે નહીં? હા હા એ માન્યતા જે તમારી જે છે એ કશું કરવા નહીં દે. હા, એટલે એ માન્યતાને એવી ગાઢ થઈ ગઈ હોય, અવગાઢ થઈ ગઈ હોય હા કે મન વચન મન બુદ્ધિ ચિત્ત અહંકાર ને પણ ગોઠે નહીં. આ ગાંઠે નહીં એને. બરાબર. સરસ સરસ સાહેબ. ખ્યાલ આવે ને? સરસ. એ માન્યતા જે છે ને એ આ કશું કરવા ના દે. બધાની હા તમારી હોય. હા હા શું? એટલે પ્રતિષ્ઠિત આત્મા જે છે હા એમાં ગયા ભવના જે કઈ ભાવ ઉમેરા હોય પણ એક કોઈ માન્યતા એવી દઢ હોય, હા એવી અવગાઢ થઈ ગઈ હોય હા કે જે ઊભી થાય તો એ કામ ના કરવા દે. હા બરાબર સાહેબ? હા, ના કરવા દે. એવો તમને અનુભવ તો હશે ને તમારા આ બધા વ્યવહારમાં. હા તમારી જે માન્યતા છે એ પ્રમાણે ના ચાલે તો શું થાય બધું? હા ખ્યાલ આવે કે નહીં? હા બરાબર. બધા આપણા વ્યવહારમાં બધા અનુભવ તો હશે જ ને તમને. આ જ હોય જ ને. આપણા વિરુદ્ધ થતું હોય તો એ આપણે તારું કીને પણ હરખું કરાવીએ કે નહીં આમ જ હોવું જોઈએ. હા બરાબર છે. ખ્યાલ આવે? સરસ. બરાબર. જય સતીભાઈ? સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગૌતમભાઈ? जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. हाँ, मेरा प्रश्न ये है कि निश्चय 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 ने साथ व्यवहार करना, हाँ निश्चय के साथ में व्यवहार करना, हाँ तो ये थोड़ा समझाइए कैसे? क्या गौतम भाई ना आपका नाम? हाँ गौतम भाई। हाँ, तो मैं रिलेटिव से मैं गौतम भाई हूँ और रियल में मैं शुद्धात्मा हूँ। बराबर। तो जो मैं शुद्धात्मा हुआ निश्चय हुआ हाँ और गौतम भाई व्यवहार में है। बराबर। तो गौतम भाई जो जो करते हैं, जो जो क्रिया करते हैं, हाँ लेकिन तो गौतम भाई करते हैं ये सभी व्यवहार में मैं मेरा स्वरूप क्या है तो मैं शुद्धात्मा हूँ। बराबर। तो ये तुम्हारे ख्याल में रहना चाहिए। पूरा ख्याल के साथ आप जो क्रिया करते हैं तो निश्चय में रह के निश्चय के साथ व्यवहार होगा कि नहीं? हाँ वो तो हुआ। निश्चय बराबर भी है। हुआ और व्यवहार भी हुआ, बराबर। दोनों हो गया कि नहीं? हो गया। समझ में आता है? बराबर। आता आता, लेकिन वो प्रेजेंट मोमेंट में तो वो पॉसिबल नहीं है ना। बहुत नहीं पॉसिबल है ना। अच्छा। आपको ख्याल ही रखने का है, हाँ ऐसा कुछ बोलने का नहीं है कि मैं शुद्धात्मा हूँ। सही है। आपका नाम गौतम भैया है तो आप बोलते रहते हो तो ख्याल नहीं, में है आपका? वो तो आपका ख्याल में ही है। ख्याल में ही है कि नहीं? है। समझ में आया? तो क्या आया। तो समझो भाई क्रिया करते हो काम करते हो मैं गौतम भाई हूँ ऐसा नहीं आता है तो क्या गौतम भाई चले गए? नहीं है। तो उसकी प्रेजेंट पे ही होता है कि नहीं? होता है। तो उसी तरह ये है, सही है। जो पॉसिबल नहीं होता तो ज्ञानी पुरुष बताते ही नहीं, बराबर। सही है। ये बात बताते ही नहीं। हाँ वो तो सही है। समझ में आया कि नहीं? लेकिन मेरे को अनुभव में। चलो भाई हमें समझ में नहीं आता है ऐसा बोलो, लेकिन हाँ वही possible नहीं है तो ये तो निश्चय में आप बोलते हो। हाँ नहीं वही मेरा कहने का मतलब समझ में नहीं है। सही हाँ बराबर। सही है। तो निश्चय से बोल जाते हो ये पॉसिबल नहीं है। हाँ बराबर। समझ में आया। समझ में आया? हाँ आया है। कुल मिलाकर आपका कहने का मतलब ये है कि जितना हम 5 आज्ञा को रिलेटिव व्यू पॉइंट, रियल व्यू पॉइंट और जगत
नियंता व्यवस्थित शक्ति, हाँ जितना हर सहयोग में अंदर से समझते जाएंगे, भले वो हाँ। व्यवहार में नहीं आए, लेकिन अंदर से जितना समझेंगे उतना व्यवहार के साथ निश्चय हुआ करके बोला जाएगा। वो जो समझो भाई अपनी भूल हो गई, बराबर, उसका उसमें उसका वो पूरा एक्सप्लेन करके अंदर अंदर एक्सप्लेन करके पूरा समझ लो कि सही है। कैसे भूल हुआ, क्या क्या हुआ, क्या क्या हुआ, तो ये समझ में आ जाएगा कि नहीं पूरा। वो अनम्यूट करो, अनम्यूट करो, आपका अनम्यूट करो, म्यूट हो गया। हाँ 1 मिनट, हाँ हाँ बराबर। हाँ समझ में आया कि नहीं? हाँ आया आया, बराबर। उसका कंक्लूजन निकालो, कोई भी व्यवहार हो गया, चलो भूल हो गई अपनी, हाँ 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 कंक्लूजन निकालेंगे तो धीरे धीरे भूल बंद हो जाएगी कि नहीं? हाँ हो जाएगी। हाँ व्यवहार का सार निकालना, उस हाँ, समय एट द सार मोमेंट निकालने का हाजिर है, नहीं रहा तो सार बाद निकालने का। में दादा की आज्ञा का हाँ वो समझना उसमें कि भाई हाँ ये है पूरा, ये है हाँ ये, हाँ, बराबर समझते बराबर। समझते सब सही हो जाएगा। हाँ समझ क्लियर कर देनी, सही हाँ है एकदम। समझ में आया। तो निश्चय के साथ व्यवहार आ जाएगा ऑटोमेटिक से। ये पॉसिबल नहीं है, ये इम्पॉसिबल है, ऐसा बोलेगे तो ये पूरा अंतर आ जाएगा, हाँ समझ में अंतर आ जाएगा, आपको समझ ही नहीं देगा। सही सही सही, ये मेरी गलती हो ये गई है थोड़ी। पॉसिबल, लेकिन सही। मुझे समझ में नहीं आता, इतना बोलो तो आपकी समझ हाँ हाँ एकदम सही एकदम सही, क्या, बराबर बराबर। ये पॉसिबल नहीं होता तो ज्ञानी पुरुष बताते ही नहीं। हाँ नहीं बताते वो, सही बात है। हाँ अभी ऐसा वो देते ही नहीं अपन को। हाँ बराबर, सही, पॉसिबल है इसलिए दिया। हाँ सही, है ही। हाँ सही, बराबर, समझ में आया। जय सच्चिदानंद। जय सच्चिदानंद। पुकार जी, अभी कोई क्वेश्चन नहीं है? या तो क्या समय करने का है? ओ हाँ, एक मिनट आ गया। सरला बहन, हाँ सरला बहन सरला। आ गया। ओके, जय डॉक्टर सलाहबेन। सच्चिदानंद, सच्चिदानंद। जय सच्चिदानंद महेंद्रानंद जी, जय जय सच्चिदानंद। जय सच्चिदानंद। વિઠ્ઠલભાઈની MRI ની અપોઇન્ટમેન્ટ હતી 3-4 દિવસ પહેલા, અને અમે ટાઈમ એ લોકોએ ટેક્સ્ટ કરીને કહ્યું ક્વેશ્ચન જરા લાંબો છે પણ એક્સપ્લેન સમજવા માટે આ છે કે મેં બરાબર આ બધું કઈ રીતે કઈ ભૂલ થઈ છે મારે સમજવું છે. તો એમાં ઘરેથી પ્રાર્થના કરીને ગયેલા કે બધામાં શુદ્ધાત્મા જોવાય ને સંભાવ્ય નિકાલ થાય, એ બધું પ્રાર્થના કરીને જ નીકળેલા ઘરેથી. પછી ત્યાં આગળ જઈને ડિરેક્શન અહીંયાથી લગભગ 30 માઇલ ખાસું એવું દૂર હતું. તો વિઠ્ઠલબેન જ્યાં પણ ટર્ન મારો એમને દુખાવો થાય, એટલે એમને એક સાઈડમાં દુખાવો ઘણો બધો છે. તો એ કે ધીમી ચલાય એમ કરતા કરતા પહોંચ્યા તો ખરા. પછી રોંગ ડિરેક્શન જ આખું રોંગ હતું, એટલે પાછું શોધતામાં ટાઈમ લાગ્યો. પછી ત્યાં પહોંચ્યા એટલે પછી એ લોકોએ મને ફોર્મ ભરા, જે કઈ રૂટીન પ્રોસિજર છે ફોર્મ ભર્યું. જયારે 15-20 મિનિટ બેસાડી રાખ્યા પછી એ કહે છે કે મશીન સવારથી ચાલતું નથી, અને સલાહનું જરા તે વખતે વ્યવસ્થિત હાજર એક બાજુ બતાવે કે વ્યવસ્થિત છે, અને એક બાજુ એની સામે બંને બાજુ સામસામે થયું અંદરથી. મેં કીધું હાઉ કમ યુ ડિડન્ટ લેટ મી નો, સિન્સ એ કહે છે કે મેં તને એ કરો ટેક્સ કરવાની હતી, આમ છે તેમ છે. સવારથી 3 વખત ટેક્સ આવ્યું કે 1 વાગે અપોઇન્ટમેન્ટ છે, 1 વાગે અપોઇન્ટમેન્ટ છે. અને મેં કહ્યું શો મી, મેં કેમ કરીને થોડું આમ ફોર્સફુલી મેં શો મી, મેં ફોનમાં બતાવ્યું કે શો મી 1 o'clock appointment, he haven't cancel anything or he haven't called me, એમ એવી રીતના. તો પછી અંદર એક બાજુ એમ બતાવે કે આટલે મને ધક્કો ખવડાયો ને આ લોકો કે એ લોકોને કેરલેસ છે ને સ્ટાફમાં કઈ કમ્યુનિકેશન નથી, એ બધું થોડું અંદર ચાલ્યું. એટલે સામે બેનની સાથે થોડું આમ ફોર્સફુલી કહ્યું પણ ખરું,
તો પછી અંદર છે તો ચચર્યા કરાય કે આટલું બધું ધક્કો ખવડાયો, આટલો ધક્કો ખવડાયો, એટલે વ્યવસ્થિત બાજુ બતાવે કે ના છોડને છોડને આ તો વ્યવસ્થિત ને આધીન બન્યું છે, છતાંય છે તો અંદર ચચર્યા જ કરે કે આવું તો હોતું છે એમ. અને પછી આખું એનું એનાલાઇઝ કર્યું કે ભાઈ આ ભૂલ તો એની નથી, કારણ કે વ્યવસ્થિત શક્તિ જ કરતા છે, એ તો ખાલી નિમિત્ત માત્ર છે અને એ બધું. પણ એમાં મને ભૂલ મારી એ સમજાઈ કે આજ્ઞા એક બાજુ શુદ્ધાત્મા કે જોયું છે પણ શબ્દથી જ જોયું છે, ખરેખર શુદ્ધાત્મા એમાં પહેલી આજ્ઞા જ ચૂકી ગઈ હતી કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી એ બેન નિમિત્ત માત્ર છે, એ સમજાયું જ નહોતું પહેલાથી. એટલે છેલ્લે કન્ક્લુઝન નીકળ્યું એ. હવે મને એમાં જરા ડિટેલ કોને શું મેં ક્યાં ભૂલ કરી? ખરેખર આપણે શું આવું કઈ થાય છે એટલે સીધું વ્યવસ્થિત બોલી નાખીએ છીએ. હા, તમે તપાસ તો કરો ખરેખર એને ફેક્સ કર્યું છે, બધું જ કર્યું છે. એક વખતે મશીન ચાલુ હોય ને પછીથી મશીન બંધ થયું, આપણે તપાસ તો કરીએ કે નહીં મશીન ક્યારે બંધ થયું? હા, એમ પૂછ્યું એને, મેં પૂછ્યું કે સવારથી જ બંધ થયું. તો મેં હા કમ યુ ડિડન્ટ લેટ મી નો, મેં કીધું વાય યુ કીપ ટેક્સિંગ મી કે 1 o'clock અપોઇન્ટમેન્ટ છે, 1 o'clock અપોઇન્ટમેન્ટ છે. હવે એ કંઈક પણ કોઈ જગ્યાએ કંઈક મિસ્ટેક થયેલી છે, એનો ભાવ તો એવો નથી કે મારે ટેક્સ નથી કરવો, જણાવવું નથી, એવું તો છે જ નહીં. બરાબર. કોઈ પણ જગ્યાએ કંઈક મિસ્ટેક થયેલી છે અને આપણે સુધી મેસેજ પહોંચ્યા નથી. બરાબર, ખ્યાલ આવે નહીં? એટલે આખું ડિટેલમાં જાણીએ ને તો એક્ઝેક્ટ ખબર પડે. આ ખાલી વ્યવસ્થિત છે બોલવાથી પતી નથી જતું. રાઈટ, ખ્યાલ આવે નહીં? પછી આ બધું કન્ફ્યુઝન કાઢે પછી બોલો કે આ વ્યવસ્થિત છે. બરાબર, સમજાય વાત? પેલું તમને એક્સેપ્ટ નહીં થાય, વ્યવસ્થિત બોલશો તો પણ એક્સેપ્ટ નહીં થાય. ના થયું, ખ્યાલ આવે કે નહીં? નહીં કરવા દીધું, બોલવા ખાતર બોલી નાખશો. કારણ કે અંદર અકળામણ છે, એ અકળામણ માંથી બહાર નીકળવા માટે તમે વ્યવસ્થિત બોલો છો. ખ્યાલ આવે? એવું જ થયું, વ્યવસ્થિત સમજીને નથી બોલતા, એ એક્સેપ્ટ થતું નથી. તમને તમારી જે અકળામણ છે અકળામણ માંથી બહાર નીકળવા માટે તમે વ્યવસ્થિત બોલો છો. ખ્યાલ આવે? એટલે આખું બધું એમાં આખું એનાલિસિસ કરીને એનું કન્ફ્યુઝન કાઢો અને પછી એને એક્ઝેક્ટ વ્યવસ્થિત છે ભાઈ ના આ જ વ્યવસ્થિત છે. ખ્યાલ આવે? બરાબર. વ્યવહારનું એનાલિસિસ તો મને એવું સમજાયું કે મશીન એ થયેલું પણ એ ખરેખર બેનનો કોઈ બેડ ઇન્ટેન્શન નહોતો, કઈ કમ્યુનિકેશનમાં ભૂલ થઈ છે એવું સમજાયું. એ લોકો મેસેજ પહોંચાડવામાં ભૂલ થઈ છે એવું. હા, એ ગમે તે છતાં ભૂલ થઈ છે બરાબર છે. હા, પણ આપણા હિસાબે ભૂલ થાય છે કે એના હિસાબે ભૂલ થાય છે? મન કહો. આપણા હિસાબે. ખ્યાલ આવે કે નહીં તમને? આ તમારી દ્રષ્ટિમાં હશે ને તો ક્યાંય પ્રોબ્લેમ નહીં આવે. બરાબર, ખ્યાલ આવે? એ તો અમારે આ થયેલું, જ્યાં અમેરિકા આવ્યા ત્યારે વિઝા લેવા ગયા ને, અમે હૈદરાબાદ ગયેલા, ત્યાં આગળ અમને ઇન્સ્ટ્રક્શન આપેલી કે ભાઈ તમારે ફોટા લાવવાના નથી, અહીંયા આગળ ફોટા પાડીશું. બરાબર. આગલા દિવસે સાંજે 6 વાગે મેસેજ આવ્યો કે તમે ફોટા લઈને આવજો, મશીન બગડેલું હતું. બરાબર. 6-7 વાગે તો સ્ટુડિયો બંધ થઈ ગયા, ફોટા ક્યાં પડાવવા, શું કરવું? રાઈટ. ક્યાં બધું વિચાર્યું નથી. આપણે એને કીધું છે આપણે ફોટા પડે, ગમે ત્યાં એક જગ્યાએ સ્ટુડિયો ખુલ્લો હતો તો ત્યારે ફોટા પડી ગયા, બધું થઈ ગયું, બીજું ઊભું જ નથી થયું અંદર. આ લોકો વહેલા જણાવવું જોઈએ, આમ કરવું જોઈએ, તેમ કશું નહીં. હજુ બહુ કચાશ છે, આજ્ઞા સમજવામાં બહુ કચાશ છે. હા, એટલે જેટલી તમારી સ્થિરતા હશે ને આખી સમજણથી, તો ક્યાંય બધું ઊભું નહીં થાય અને આખું કામ પતી જશે. ખ્યાલ આવે કે નહીં? બરાબર, સમજાય વાત? એટલે એનાલિસિસ કરી આખું તારણ કાઢ લો પછી વ્યવસ્થિત બોલો. બરાબર, સમજી ગયું. એ તો આપણી અકળામણ માંથી બહાર નીકળવા વ્યવસ્થિત બોલીએ છીએ. ખ્યાલ આવે કે નહીં?
સમજણથી થતું નથી. એક્ઝેક્ટ મારે સમજી લેવું છે આમાંથી આ વ્યવસ્થિત છે, પણ કઈ રીતે વ્યવસ્થિત છે સમજવું પડશે કે નહીં? એમ કરતા કરતા પાકું થશે બધું. પછી ફરીથી આવો કોઈ સંયોગ આવશે ત્યારે ક્યાંય ઊભું નહીં થાય અંદર. બરાબર, સમજાય વાત? એટલે આખી તમારી ચિંતા હશે તો ડિરેક્શનમાં ભૂલ નહીં થાય, કશામાં ભૂલ નહીં થાય. બરાબર. આજે અંદર અકળામણ છે એ બધું એ હિસાબે બધું આખી બધી ભૂલો થાય પછી. કારણ કે આપણું ચિત્ત એમાં ને એમાં જ હોય. બરાબર. પેલું ભૂલાઈ દે બધું. ખ્યાલ? હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બધાજી આપણે ટાઈમ થઈ ગયો છે આપણો હવે સામાયિકનો. હા બોલો. ભગવાનજી. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે હમણાં ચોપડાના સામાયિક સાથે લીલી કલમ ચુકાયેલાના પ્રતિક્રમણ રાખ્યા છે, તો એના પર આપણે ધ્યાન રાખીએ અને કેવી રીતે આપણી પહેલી કલમ ચુકાય છે એની ખૂબ સારી સમજણ પણ આપણે મેળવી છે. તો એના પર આપણે હવે જોઈને પ્રતિક્રમણ કરીએ. કોઈની સાથે પહેલી કલમ ચુકાય એનું પ્રમાણ એક સરસ શોર્ટ એન્ડ સ્વીટ આપ્યું છે કે આપણો પ્રેમનો તાર સામા જોડે એકતાનો તાર તૂટી જાય એટલે સામાનો અહમ કોઈને કોઈ રીતે દુભાય છે, અને એ પ્રેમનો તાર તૂટ્યો, એકતાનો તાર તૂટ્યો એટલે વ્યવહારે ના રહ્યો તો નિશ્ચય તો હોય જ નહીં. એટલે ત્યાં આપણે થોડા જાગૃત રહીને એને શોધી કાઢીએ કે કઈ રીતે એ અહંકાર કામ કરી ગયો અને બધાથી જુદો પડી ગયો. હું બધાથી જુદો પડી ગયો અને એ બહુ મોટી ભૂલમાં ગણાય. જે દાદાનું પ્રેમ સ્વરૂપ જોયું છે, આપણે સહજ સ્વરૂપ જોયું છે, એ આખું આ 9 કલમની આરાધનાનું જ પરિણામ છે, સ્પષ્ટ પરિણામ. અને ખૂબ સૂક્ષ્મતાએ જઈને એમણે આખું એ સિદ્ધ કર્યું અને તેથી આપણે સમજી શકીએ કે કેવી રીતે એમનો અહંકાર એ આખો પ્યોર થયો અને જ્યારે છેલ્લો શું કહેવાય એનું છેલ્લું પડદો પડ્યો એ સમય આવ્યો છેક સુરત સ્ટેશન પર 1958માં અને ભગવાન ખુલ્લા થઈ ગયા. એટલે સ્પષ્ટપણે સમજાઈ ગયું હકીકત આખા વિશ્વની અને અહંકાર ઝીરો થઈ ગયો. જય સચ્ચિદાનંદ. તો આપણે કહીએ મહેન્દ્રજી તમે છો? હા બોલો. યા તો આપણે તમે ફોલો કરજો, હું બોલાવું છું. હા ઓકે. હે દાદા ભગવાન, સોરી સંભળાય છે મહેન્દ્રાનંદજી? મહેન્દ્રાનંદજી સંભળાય છે? મારો અવાજ સંભળાય છે? Yeah, સંભળાય, તમારું સંભળાય છે, but yes, some problem. Yeah, I got disconnected. શું કરીશું? Go ahead. You should come back. અને ત્યાં સુધી આપણે વાત કરીએ તો એમ કીધું છે કે વખતે આપણને ના દેખાય કશું પોસિબલ છે
તો કે પહેલી કલમને વાગોળ કરવાનું અને જેમની જોડે વ્યવહાર થાય છે એમનું નામ લઈને જ સીધી એમના માટે એ કલમ બોલી લેવાની. તો ધીમે ધીમે દાદા શું કીધું કે આ બધા સત્સાધુમાં અમે આજની સમસ્યાનું સોલ્યુશન આપેલું છે. દવા જબરજસ્ત ઠાસીને ભરેલી છે અને આ સત્સાધનના આરાધન જ આપણા બધા આવરણ તોડશે અને ધીમે ધીમે કરીને આપણને દેખાતું જશે, એટલે કે સમજાતું જશે કે કઈ રીતે પહેલી કલમ આપણાથી ચુકાય છે અને પછી એના પ્રતિક્રમણ છે જે થશે. એટલે સત્સાધનોમાં પ્રતિક્રમણ પણ છે અને દોષને ખુલ્લું કરવા માટે આલોચના, એટલે કે આપણને આપણી ભૂલો દેખાય એની દવા પણ દાદાએ મૂકી છે. અને પ્રતિક્રમણની પાછળ પ્રત્યાખ્યાન હોય એટલે ફરીથી એ દોષ ક્યારે ના કરીએ એના માટે આપણે દાદા પાસે શક્તિ માંગીએ છીએ. મહેન્દ્રનાથજી આવ્યા નથી હજી. Yeah, he's not coming. Let us Something. continue. Okay. Yes, I will follow. Okay, fine. हे दादा भगवान, हे दादा भगवान, हे श्री सिमंदर स्वामी प्रभु, हे श्री सिमंदर स्वामी प्रभु, શુદ્ધાત્માના દિવ્ય જ્ઞાન પ્રકાશમાં, શુદ્ધાત્માના દિવ્ય જ્ઞાન પ્રકાશમાં, પ્રજ્ઞ પ્રકાશમાં, પ્રજ્ઞ પ્રકાશમાં આજ દિન સુધી નામધારી દીપકાનંદથી રજની જે પહેલી કલમ ને દોષો થયા છે, જે પહેલી કલમના દોષો થયા છે, જ્યાં પહેલી કલમ ચુકાય છે, જ્યાં પહેલી કલમ ચુકાઈ છે અને સામાનો અહમ દુભાયો છે, અને સામાનો અહમ દુભાવ્યો છે, તેનું શુદ્ધ ઉપયોગ પૂર્વક તેને શુદ્ધ ઉપયોગ પૂર્વક મારી અંતરાત્મા દશામાં, દશામાં, જાગ્રત દશામાં, જેમ છે તેમ જોવાની, જેમ છે તેમ જોવાની, જેમ છે તેમ જોવાનું, જેમ છે તેમ જોવાનું, સામાયિક પ્રતિક્રમણ કરવાની, સામાયિક પ્રતિક્રમણ કરવાનું, પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો, પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, તમે જુદા, દીપકાનંદ જુદા, તમે જુદા, રજની જુદો. હે શુદ્ધાત્મા ભગવાન, તમે રિયલ છો, દીપકાનંદ રિલેટિવ છે. હે શુદ્ધાત્મા ભગવાન, તમે જુદા છો, રજની રિલેટિવ છે. હે શુદ્ધાત્મા ભગવાન, તમે રિયલ છો, દીપકાનંદ રિલેટિવ છે. હે શુદ્ધાત્મા ભગવાન, તમે રિયલ છો, રિલેટિવ છે. હે શુદ્ધાત્મા ભગવાન, તમે પરમેનન્ટ છો, દીપકાનંદ ટેમ્પરરી છે. હે શુદ્ધાત્મા ભગવાન, તમે પરમેનન્ટ છો, રિલેટિવ છે. હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. મન વચન કાયાથી તદ્દન જુદો એવો હું શુદ્ધ આત્મા છું. અવસ્થા માત્ર કુદરતી રચના છે. અવસ્થા માત્ર કુદરતી રચના છે. તેનો કોઈ બાપોએ રચના નથી. તેનો કોઈ બાપોએ રચના નથી. અને તે વ્યવસ્થિત છે. તે વ્યવસ્થિત છે. હું દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છું. હું દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છું. ઋષભદેવ દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છું. ઋષભદેવ દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છું. હું શ્રી સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધ આત્મા છું. હું શ્રી સિમંદર સ્વામી પ્રભુ જેવો શુદ્ધ આત્મા છું. હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ
શુદ્ધાત્મા છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે જુઓ, કોઈની સાથેના વ્યવહારમાં આપણી આત્મીયતા તૂટે તો એ શું બતાડે છે? આપણા તરફથી કંઈક ભૂલ થયેલી છે ને એ ઉઘાડી વાત છે. અહંકાર રહિતતા એટલે એકતા, વનનેસ, અને અહંકાર એટલે જુદાઈ. અને જુદાઈ હોય ત્યાં બધી અપેક્ષા અને બધું ભૂતા બધા વળગી પડે. એટલે અહીંયા આપણા માટે બહુ સરસ એનો થર્મોમીટર એ મળે છે કે જ્યાં આત્મીયતા રે, એકતા રે, ક્લેમ ના રે, ઝઘડો ના રે, અપેક્ષા ના રે, તો ત્યાં આપણે પહેલી કલમ પાડી કહેવાય કે એના સિદ્ધાંતમાં આપણે આવી ગયા કે આપણા થકી કોઈનો અહમ ડૂબાતો નથી. નહીં તો અહમ ડૂબાશે અને ત્યાં આપણે બધાથી જુદા પડ્યા એટલે આપણો એ મોક્ષ માર્ગ ચોકડી વાગી જાય. આપણે જે ડિસ્ચાર્જ અહંકાર છે પણ એ ડિસ્ચાર્જ અહંકાર પણ વેશ કાઢે એવો છે. એટલે અહીંયા આપણે ચેતવાનું છે. એટલે આ રીતે આપણે આ પ્રયોગ રાખીશું તો એ ધીમે ધીમે ખુલ્લું થતું જશે અને આપણને જ આપણી ભૂલનો અનુભવ થશે. જે રીતે દાદાએ કીધું કે આ સત્સાધનનો એના માટે અપાયા છે કે જે બધી પ્રકૃતિ જામી ગયેલી છે ને, બરફ જેવું બધું જામી ગયેલું છે, તે બધું ધીમે ધીમે ઓગળતું જાય, છૂટું પડતું જાય, એટલે પછી આપણને દેખાતું જાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહેન્દ્રાનંદજી. હા, જય સચ્ચિદાનંદ. તમારે એડ કરવું તો કરો પહેલી કલમ વિશે. બહુ મોટે ભાગે આપણા જીવનમાં જોઈએ તો ઘરમાં બધે જગ્યાએ આ જ વસ્તુ બનતી હોય છે અને એનાથી જ બંધાયેલા છીએ અને એનાથી જ બધા રાગ દ્વેષ સાથે બધું પોતાય છે. એટલે કઈ કઈ આપણી પોતાની માંડીએ જાય, હું જે કઈ સમજુ છું એ જ બરાબર છે, હું જે કઈ વિચારું છું એ જ બરાબર છે, એના આધારે પછી બીજાના અહમ દુભાવવાના બધા સંજોગો ઉભા થઈ જાય છે. પોતાની અપેક્ષા હોય છે બીજા પાસેથી અને એના કારણે પછી બીજાના અહમ દુભાવવાના બધા પ્રસંગો ઉભા થઈ જાય છે. જેમ જેમ સમજાતું જાય બી આ કયા આધારે મને સંજોગ આવ્યો છે, એ બધું ધીમે ધીમે બધું બંધ થતું જાય. શું લાગે દીપકાનંદ? રાઈટ. એટલે આપણા ઘરને જો આપણે સ્વર્ગ બનાવવું હોય અને ઘર પહેલા સ્વર્ગ નહીં બને તો પછી આપણું જ્ઞાન શું, દાદા મળ્યા શું, એ બધા મોટા મોટા પ્રશ્ન આવીને ઉભા રહી જાય. કારણ કે ઘણા વર્ષોથી સાથે રહીએ છે એટલે સાથે રહેવાનું કારણ એકબીજાને પૂરક થાય અને પોતે આ જ્ઞાનમાં પ્રગતિ કરવા માટે હતું.
તો એકબીજાની પ્રકૃતિ જો કરી, જાણતા નહોતા, ઓળખાણ હતી નહીં, એટલે એ બધું ઝીણું ઝીણું જોયું નહોતું ત્યાં સુધી સારું હતું. આ સાથે રહેવાનું થયું, બધું ઝીણું ઝીણું જોવામાં મળ્યું, જોતા થયા તો કચકચ શરૂ થઈ ગઈ. એટલે આપણે તો ખરેખર આખો આ હેતુ આપણને આ જ્ઞાન પછીની સમજણ આપણને બહુ ક્લિયર કરે છે કે હવે આપણો હેતુ શું છે. તો કે આ સાથે રહે એટલે શું, એકબીજાનું કામ બધું સચવાઈ જાય એટલે બંનેને ફ્રી ટાઈમ મળે, અને ફ્રી ટાઈમ મળે એટલે ફ્રી ટાઈમમાં પછી આપણે આપણી પ્રગતિ માંડીએ આ રીતે. એટલે એમાં આ બધી વસ્તુ જોઈએ તો અથડાયા જ કરીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહેન્દ્રજી, એક જ વાત I just want to add. બહારના લોકો મળે છે ને તો એમને જોઈને ઉલ્લાસ આવે છે. ઘરના લોકો 10 વખત મળે ને તો અથડાય છે ને ઉલ્લાસ એવો આવતો નથી. આપણે એમ કહીએ કે ઉલ્લાસ કેમ નહીં આવવો જોઈએ? 10 વખત જોયા તો 10 વખત નવા જ દેખાવા જોઈએ, કારણ કે સંજોગ બદલાઈ ગયેલો છે, સમય તો બદલાયેલો છે. દિલીપભાઈ, તમે હશો નહીં. એટલે આ એક દાદાએ બહુ સરસ પ્રમાણ આપેલા છે, અને એ પ્રમાણને આપણે જેમ જેમ આપણા ઉપયોગમાં લેતા જઈએ ને તો પછી એ મજા આવશે. પછી એ ડીલ કરવાનું પણ સરસ રહેશે, અને આપણે અંદરથી રહેશે કે ટેસ્ટિંગ આવ્યું અને આપણે દાદાની પરીક્ષામાં પાસ થવું છે કરીને. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહેન્દ્રજી, શ્રીમંતો બોલાવો. દીપિકાજી, પૂછો. ઓકે. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સવપાવપણાસણો. સૌવપાવપણાસણો. મંગલાણંચ સૌવેસિમ. મંગલાણં ચ સૌવેસે. પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાલે